હીરા જેની ચમક દમકથી એક સમયે ચમકતું હતું સુરત, પણ આજ હીરા બજારમાં મંદી છે. હીરામાં એવી તો મંદી છે કે જે હીરાને રત્ન કલાકારો ચમકાવતા હતા તેનું તકદીર અત્યારે કદાચ અંધકારમય બની ગયું છે. કારીગરોનો પગાર પણ 50% જેટલો થઈ ગયો છે. તેજી વખતે કારીગરોના પગાર હતા 40થી 45 હજાર રૂપિયા. પણ હાલમાં ડાયમંડના કારખાનામાં જે મંદી જોવા મળી રહી છે, એમ કહીએ કે કોઈના મોઢા પર સ્મિત નથી જોવા મળી રહ્યું. કારખાનામાં પહેલા હીરાની ઘંટીઓ 40થી 45 ચાલતી હતી, તે હવે 20-30 પર આવી ગઈ છે. આ ખરાબ પરિસ્થિતિના કારણે રત્ન કલાકારો હવે હીરાની નોકરી છોડી રહ્યા છે. જે પણ કંઈ કામ ધંધો મળે બીજો કોઈ કામ ધંધો શોધવામાં લાગી ગયા છે. રત્ન કલાકારોના કહેવા પ્રમાણે હીરામાં જે પ્રકારની મંદી છે તેવી મંદી આ પહેલાં તેઓએ ક્યારેય નથી જોઈ. હવે માત્ર 5થી 6 કલાકની જ નોકરી રહેતી હોય છે. પગાર પણ ઓછો હોવાના કારણે ઘરનું ગુજરાન ચલાવવામાં રત્ન કલાકારોને તકલીફ પડી રહી છે. ત્યારે પરિસ્થિતિ એવી છે કે આ રત્ન કલાકારો અને તેમના પરિવારજનો માટે સ્થિતિ એવી બની ગઈ છે કે તેઓ કરે તો શું કરે, જાય તો ક્યાં જાય.